समप्रभः निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। આજે આપણે બધા ગીતાજીનો સરસ મજાનો અધ્યાય સમજીશું। યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતઃ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માनं સૃજામયં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। અર્થાત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું। સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે તેમજ ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું। શ્રીમદ ભગવદ્ ગીતા એ અત્યંત પવિત્ર છે, અત્યંત દિવ્ય છે। તેનું સતત ધ્યાન ધરો, તેને નિત્ય પોતાની સમીપ રાખો, કેમ કે ગંગામાં નાહવા વાળો વ્યક્તિ તો પોતે જ મુક્ત થાય છે, પણ શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવાથી તો પોતે તો મુક્ત થવાય જ છે, પણ સાથે સાથે બીજાને પણ મુક્ત કરી શકાય તેવા સમર્થ બની શકાય છે। ગંગામાં તો ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટ થઈ છે, પણ શ્રીમદ ભગવદ્ ગીતા તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે, તેથી તેનું મહત્વ અત્યંત વધી જાય છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે બીજાને દુખી જોઈને પોતે દુખી ના થાઓ, તમે હંમેશા પોતાના કર્મ ઉપર ધ્યાન રાખો, પોતાનું કર્મ તમે બગાડશો નહીં। આજકાલના વ્યક્તિ પોતાનું દુઃખ જોઈને જેટલા દુખી નથી થતા તેટલું બીજાને સુખમાં જોઈને દુખી થાય છે। જ્યારે આજકાલનો પુરુષ કહે છે કે હે ભગવાન, હું હારી ગયો, થાકી ગયો, મારે હવે જીવનમાં કશું જ રહ્યું નથી, હું નોકરીમાં પણ હારી ગયો, તો હવે હું શું કરું? ત્યારે ગીતાકાર કહે છે કે હે વ્યક્તિ, તું શુદ્રમ હૃદય દૌર્બલ્યમ, તારી દુર્બળતા દૂર કર, તું હારી ના જા, ઉઠ, ઊભો થા અને મહેનત કર। ત્યારે આ વિચારને આપણે સાર્થક વિચાર કહી શકીએ છીએ। જેમ પાણીને દૂરથી જોવાથી તરસ નથી છીપાતી, તેમજ શ્રીમદ ત્યારે પણ પાણી પીને પોતાની તરસ છીપવી પડે છે, તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાને ગોખલામાં રાખવાથી કંઈ તેનું ફળ નથી મળી જતું, પણ તેનું અધ્યયન કરવાથી પોતાનું જીવન સુધરી શકે છે। શ્રીમદ ભગવદ્ ગીતા એ અત્યંત પવિત્ર છે, આપણા હિન્દુ ધર્મની અત્યંત પવિત્ર ધાર્મિક પુસ્તક છે। તે ફક્ત ધાર્મિક પુસ્તક નથી, પણ એક જીવન જીવવાની કળા પણ શીખવાડે છે। પણ આજકાલના ભૌતિકવાદીના જે માણસો છે તે લોકો ભગવદ્ ગીતા વિશે કશું જ પણ જ્ઞાન ધરાવતા નથી હોતા। તો આપણે બધાએ શ્રીમદ ભગવદ્ ગીતાનું રોજ થોડું તો થોડું પણ થોડું ધ્યાન તો ધરવું જ જોઈએ। શ્રીમદ ભગવદ્ ગીતા એ અત્યંત દિવ્ય પવિત્ર છે, તેથી દરરોજ તમે તેનું ધ્યાન ધરો। શ્રીમદ ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણ અને તે કુરુક્ષેત્રમાં અર્જુન સાથે કુરુક્ષેત્રમાં રચાયેલી એક કથા છે, અને તે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લખાયેલી છે, તેથી તેનું મહત્વ અત્યંત વધી જાય છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાયો છે, 700 શ્લોકો છે, તેમાં મુખ્ય 3 યોગ છે। તે ત્રણેય યોગ જો કર્મ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ, આ ત્રણેય યોગ જો આપણે આપણા જીવનમાં સ્વીકારી લઈએ તો એ સીધો જ ભગવાન તરફ જવાનો એક સીધો સરળ રસ્તો બનાવી દે છે। પણ આપણે બધા શ્રીમદ ભગવદ્ ગીતાને ખરીદીએ છીએ, પણ કદી તેને ખોલીને તેનું અધ્યયન નથી કરતા। બસ છેલ્લે મારું એટલું જ કહેવું છે કે શ્રીમદ ભગવદ્ ગીતાને રોજ વાંચો, તેનું અધ્યયન કરો અને પોતાના જીવનમાં ઉતારો અને એક ધર્મમય જીવન જીવો। જય ગિરનારી, બોલો હર હર